વિષય છે મારા ગામમાં કૂતરાઓનો ત્રાસ વધી ગયો છે. ભાઈબંધને પત્ર. મારા દાદા એવું કહેતા કે આપણા ગામમાં એક ભાઈ રહે છે જે આખા ગામનું ધ્યાન રાખે છે, નિષ્પક્ષ ન્યાય કરે છે. તને જે પણ દિવસે કોઈ તકલીફ પડે ને ત્યારે એમને જઈને કહેજે. એટલે મેં સહજ ભાઈ પૂછેલું કે ભાઈ શું આપણને કોઈ સગામાં થાય? તો કે હા, આપણો ભાઈબંધ છે. એટલે મેં કીધું મારોય ભાઈબંધ થાય? તો કે આખા ગામનો ભાઈબંધ થાય. તો પ્રિય ભાઈબંધ, આજે તને આ પત્ર લખું છું. આશા છે કે એકવાર તું આને વાંચીશ તો ખરો. વિષય છે મારા ગામમાં કૂતરાઓનો ત્રાસ વધી ગયો છે. મને નથી લાગતું કે તું મારા ગામમાં રહેતો હોય. જો તું મારા ગામમાં જ રહેતો હોય તો શું તું દેખતો નથી કે આ કૂતરાઓનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે? પણ તોય તને ખબર ના હોય તો કહી દઉં, મારા ગામમાં કાળિયા કૂતરાઓનું એક ટોળું રહે છે. હવે મારા બેટા છે તો થોડાક જ, પણ આખું ગામ માથે લીધું છે. ઓલા હંધાય ભૂરિયા કૂતરા ઉપર આ ટોળું રાજ કરે છે. ભૂરિયા કૂતરા છે તો બહુ બધા ગામમાં, પણ હંધાય નોખા. એટલે આ કાળિયા કૂતરા એની ઉપર ફાવી જાય છે. દિવસે ને દિવસે આ કૂતરાઓનો કેર વધતો જાય છે. મારા બેટા આખી રાત સૂતાય નથી અને હુવા દેતાય નથી. આખી રાત ભૈસા કરે ને ઓલા ભૂરિયા કૂતરા વાયરે બાઈજા કરે. જે નીકળે એની વાહે થાય, ગમે એને બટકા ભરી લે. અને ઓલા ભૂરિયા કૂતરાઓનું તો જીવવું હરામ કરી નાખ્યું છે. એ જ્યાં રહેતા હતા એની જમીન કબજે કરી લીધી અને ત્યાં પોતાનો અડ્ડો બનાવી લીધો. કંટાળીને થોડાક કાળિયા કૂતરાઓ ભેગા થઈ અને કૂતરા પકડવાની ઓફિસે જઈને અરજી કરી અને કીધું કે આ કાળિયા કૂતરાઓથી તો હવે ત્રાહિમામ થઈ ગયા છીએ. બીજા દિવસે ગામમાં કૂતરા પકડવાની ગાડી આવી તો ખરી, પણ જે કૂતરાએ અરજી કરી હતી એને જ પકડીને લઈ ગયા. એ કૂતરા પછી પાછા ક્યારેય ગામમાં દેખાણા જ નહીં. આ કાળિયા કૂતરાઓની પહોંચ બહુ ઊંચી હો. કોઈ પણ એની સામું થાય એટલે તરત એ ગાયબ જ થઈ જાય. ખબર નહીં મારા બેટા હું કાળા જાદુ જાણે છે. આ બધું હાલતું હતું એમાં એક દિવસ બન્યું એવું કે ગામમાં એક બહુ સુંદર એક નાનકડી બિલાડી થઈ. એ બિલાડી એટલી રૂપાળી અને નાજુક કે એને હાથ અડાડો ને તો દાગ થઈ જાય. આખું ગામ એને બહુ રમાડે, બધાની ગમતી બિલાડી. એક દિવસ 5 કાળિયા કૂતરાઓ ભેગા થઈ અને આ બિલાડીને ફાડી ખાધી. ગામમાં તો હાહાકાર થઈ ગયો, પણ બોલે કોણ? હિંમત કોની થાય? એટલે બધી બિલાડીઓ ભેગી થઈ અને એક મિટિંગ કરી. મિટિંગમાં એવું નક્કી કર્યું કે આ તો ક્યારેય ચલાવી લેવાય જ નહીં. આપણે કાળિયા કૂતરાઓના પ્રમુખ પાસે જાશું અને એને વાત કરીશું. એટલે બધી બિલાડીઓ તો ભેગી થઈ અને કાળિયા કૂતરાના પ્રમુખ પાસે ગઈ. તો કાળિયા કૂતરાના પ્રમુખે શું કીધું ખબર? કે એ બિલાડી તો નસીબદાર કહેવાય કે આ કાળિયા કૂતરાઓની ભૂખ સંતોષવા માટે નિમિત્ત બની. બાકી આવું નસીબ એને બીજે ક્યાં મળત? એટલે જ્યારે કાળિયા કૂતરાઓ તમને ફાડી ખાય તો બસ શાંતિથી સુતારો અને એન્જોય કરો. બિલાડીઓ તો આ સાંભળીને મોઢામાં આંગળા નાખી ગઈ કે હાય હાય હાય, હવે શું કરશું? એટલે મને થયું કે તું એલા આટલો નિર્દયી થઈ ગયો કે તું ગામમાં જ રહે છો અને આટલું થાય છે તેમ છતાંય કાંઈ બોલતો નથી, ચૂપચાપ બેઠો છો. તું આ કાળિયા કૂતરાઓથી બી ગયો કે શું? કે પછી આ થોડાક કાળિયા કૂતરાઓ ભેગા થઈ અને તારું ઘર શું બનાવી દીધું? તો સ્વાર્થી થઈ ગયો એલા? કે પછી તને લાલચ આવી ગઈ છે? પણ તોય મને એમ થયું કે ભાઈબંધ જાણીને તને પત્ર લખું કે હવે આનો કંઈક નિવેડો લાવતો સારું. પણ કાલે હું આ પત્ર લઈને તારા ઘેરે ગયો હતો આપવા માટે, તો ત્યાં તો તું હતો જ નહીં. આવડું મોટું આલિશાન ઘર ખાલી ખમ પડ્યું હતું. એટલે આજે આ વિડીયો બનાવું છું. જો આ વિડીયો તારા સુધી પહોંચે તો મને તારું એડ્રેસ મોકલજે. તું રહેશો ક્યાં? કેમ કે મારે આ પત્ર તને પોસ્ટ કરવો છે. કેમ કે હવે તો મને બીક લાગે છે, કારણ કે મારા ઘરે એક નાનકડી બિલાડી રહી છે. બાકી જો આ પત્ર તારા સુધી પહોંચે તો થોડુંક ધ્યાન દેજે. અને હા, એક બીજી માહિતી આપવાની છે તને. સાંભળ્યું છે કે ગામમાં તારા ઘરે હમણાં ચોરી થઈ છે, તો જરાક એની એ તપાસ કરાવજે. આ પત્ર અહીં રાખીને જાઉં છું, તારા સુધી પહોંચે તો જરાક જોજે.